કેમ છે બાપા? બેબી ને બે હાજર નરવા? બેબી નિંદર કરે છે. કોંગ્રેચ્યુલેશન. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, હર હર મહાદેવ. બધાને સ્વાગત છે તમારા બધાનું ફરીથી આપણા એક નવા વ્લોગ વિડીયોમાં. તો ભાઈ ગુડ મોર્નિંગ, અરે સોરી ગુડ મોર્નિંગ નહીં ભાઈ, અત્યારે છે ને જો 1:30 વાગી ગયો છે, પણ વાતાવરણ એવું છે ને કે તમને એમ થાય કે ગુડ મોર્નિંગ છે કે બપોર છે કંઈ ખબર ન પડે. તો ભાઈ બપોર થઈ ગયા છે, સોરી ગુડ આફ્ટરનૂન. પણ આ શું કહેવાય, આદતથી મજબૂર રોજ બ્લોગ ચાલુ કર્યું ને એટલે એમ થાય કે ગુડ મોર્નિંગથી ચાલુ કરતા હોય, ગુડ મોર્નિંગ સુપ્રભાત. એ રીતે આજે એ વ્લોગ ચાલુ થઈ ગયો, કંઈ વાંધો નહીં ભાઈ. ગુડ આફ્ટરનૂન બધાને. અને આપણું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ક્યાં ખબર છે? જસદણ. તો હા ભાઈ, આપણે આવ્યા હતા જસદણ 10 વાગે. આમ તો અમે જસદણ આવ્યા હતા, અહીંયા બતાવવા આવ્યા હતા હોસ્પિટલે. તો જસદણ હોસ્પિટલે બતાવવા આવ્યા હતા, પણ પછી ડૉક્ટરે કીધું કે હવે રોકાવું પડશે, એટલે પછી આપણે અહીં રોકાઈ ગયા છીએ. તો 10 વાગ્યાના આવ્યા હતા ને, જે જો અહીંયા હોસ્પિટલ જ છીએ. અને તમને યાર એક દિલની વાત કહું, મતલબ મને આ વ્લોગ બનાવવો એમ તો નહોતું થતું, પણ પછી કીધું ચાલો હવે આપણી ફેમિલીને, આપણી યુટ્યુબ ફેમિલીને જણાવી દઈએ. બાકી મને અંદરથી છે ને લાઈક શું કહું તમને, કાંઈ નહીં, હાલો ને ભાઈ, પછી આપણે નિરાતે વાત કરીશું. તો કંઈ વાંધો નહીં ભાઈ, કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો. અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો 1:30 વાગી ગયો છે, તો ભાઈ ટાઈમ થઈ ગયો તો બપોરાનો, એટલે હું આવતો રહ્યો છું અત્યારે બપોરો કરવા માટે. હાલો પહેલાં જમી લઈએ. બપોરા ડન. અને આમાં થોડુંક જમવાનું લઈ લીધું છે, મારા બા અને મારા ભાભીની હારે છે ને, તો એમના હાથે થોડુંક જમવાનું લઈ લીધું છે. મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 6, અને ફાઇનલી ભાઈ ખુશ ખબર આવી ગઈ છે. હું અત્યાર સુધી ત્યાં જ હતો, મતલબ કે હોસ્પિટલની અંદર જ હતો, પણ વિડીયો શૂટ કરવાનું થયું ને એટલે કીધું હું ગાડીમાં જઈને વિડીયો શૂટ કરતો આવું, બધી જનતાને, આપણી ફેમિલીને, આપણી યુટ્યુબ ફેમિલીને ખુશખબર આપતો આવું. તો આ ભાઈ ડિલિવરી થઈ ગઈ છે, અને સાવ નોર્મલ, એકદમ નોર્મલ ડિલિવરી થઈ છે. અને ગુલાબ અને બેબી બંનેની તબિયત એકદમ સારી છે. જો દેશી ભાષામાં કહીએ ને તો બે હાજર નરવા છે ભાઈ. ચાલો હમણાં થોડી જ વારમાં તમને બધાને પણ મળાવી દઈશ. મિત્રો તો અત્યારે મારા મિત્રો આવ્યા છે, તો એને છે ને હું ચા પીવા લઈ જાઉં છું, કેમ કે કાંઈ નહીં, ભૂલી ગયો. મેં બધે ચા પી લીધી છે. ચા પીવા હું લાવ્યો હતો, પણ આ ચાનું જે પેમેન્ટ છે ને એ અમારે કટિયાભાઈએ કર્યું છે. મેં પણ કરાવ્યું છે આને કાંઈ વાંધો નહીં ભાઈ. આ બધી વાતોમાં એક વાત તો ભૂલાઈ ગઈ, હજી સુધીમાં ભાઈ આપણે પેંડા નથી ખવડાવ્યા. તો છે ને ઘણા હગાવાલા આવી ગયા છે, તો હાલો બધાને પેંડા ખવડાવી દેવી. લ્યો પેંડા. હા એ ફોટો ના એ પછી હવે નિરાતે લ્યો, લઈ લ્યો. એકવાર ઓલું બોલો તો, હમણાં તમે આયા ત્યારે બોલ્યા હતી, તમે શું મને કહેતા હતા? બોલો તો. વાહ, કોંગ્રેચ્યુલેશન બોલતા આવડી ગયું. હું આવું વાત કરવું પડે? ફોટો નથી પાડતો, વિડીયો ચાલુ. તો ભાઈ બધાએ છે ને પેંડા ખાઈ લીધા છે. તારે નથી ખાવો પેંડો? ખાને એક. તો ભાઈ ખોટું. અને અહીંયા છે બેબી. બેબી નિંદર કરે છે. હાલ્યો. પણ હમણાં થોડાક દિવસ સ્ટેટસમાં ન મૂકતા. હા, એમાં એવું છે મિત્રો, આપણે ફેસ રિવીલ જ નથી કરવાનું. ચાલો બધાને આપણે પેંડા ખવડાવી દીધા છે. અને હાલો તમે હોત ને પેંડા ખાવા માટે, વિડીયોમાંથી તો પોસિબલ નથી, પણ કંઈ વાંધો નહીં ભાઈ, બધાને પેંડા ખવડાવી દીધા છે. ને હવે મારા મિત્રો બાકી છે ને એને લેવા ભાઈ. એક તો આપણે કેમેરામેન છે, કેમેરામેનને કેમેરા પાસેથી લ્યો. ચાલો એ હમણાં છે ને, હું તારે તો બાકી નથી રાખું, હું પેલા ખાવ. જો ભાઈ આવું બધું છે. કેમ છે બાપા? બેબી ને બે હાજર નરવા? બધા એમ જ પૂછતા હશે ને આવી? હે વિડીયો
હાજા નરવા છો કે નહીં એમ પૂછું છું બાપા હાજા નરવા છો ના ના આવી આવો હા. ક્યારે રજા થશે કાલ જો આમાં ફોન આવવાનું ચાલુ થઈ ગયું ફોન ઉપર ફોન બધાયના આવે છે હા પેંડા લાવો પેંડા બધાયના તૈયાર રાખ્યા છે બધાયને ભાઈ આપણે પેંડા પછી ખબર દેવાના જ છે થોડાક દી પછી ચાલો ભાઈ વાળુનું આવી ગયું છે તો વાળું કરી લેવી ગુડ મોર્નિંગ ભાઈ બીજા દિવસનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને છે ને અત્યારે ફરીથી આપણે પેંડા લઈએ કેમ ખબર છે કેમ કે સાંજે નર્સ બહેનો છે ને બાકી રહી ગયા હતા તો લ્યો મોઢા મીઠા કરો લે એટલું જ બસ આટલું જ હવે એને શું કહેવાતું હોય એ મને નથી ખબર કોંગ્રેચ્યુલેશન એક એક લઈ લો તમે તો થોડું થોડું લે તો હું ત્યાં સાંજના કહેતા હતા કે પેંડા લાવો બસ આટલું બસ એવું અને આ બાજુ જાઓ તબિયત પાણી કેમ છે રાગે કાંઈ બોલવાનું નથી હા હા કેમ ગયા આવો હા લ્યો પેંડા ખાઓ તમે લીધો કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન. હા ક્યાં તમે આટા મારો સાહેબ તમારી વાટે હતા કેરના નીચે હું નીચે જતો એવું છે નીચેથી ઉપર આવ્યો આજે એવું છે એમ ને તો ભાઈ બધાએ પેંડા ખાઈ લીધા પણ આપણા જયેશભાઈ આપણા મિત્ર તો જે બાકી જ છે તો ભાઈ તમે આવતા હો વહેલા વી આવતા હો એ તમારે હાટું પેંડા લીધા જ કેરના લાવો લાવો ખવડાવો આ લ્યો લ્યો હા ભાઈ બાકી જ છે હો કોને સાહેબ હવે લાવો લાવો ખાઈ લઈ પેંડો એક્સરે રૂમ હારવાર ભલામણ તમે પપ્પા બેના તમારે પણ મેં હું કરવું પડે, એમ નો આવે કાંઈ વાંધો નહીં ભાઈ લાવો એમ નામ નો આવે આવું પડે ને એમાં થોડું આવે. તો ભાઈ આપણે છે ને અહીંયા આવતા ને આપણે જયેશભાઈ ઘણી બધી મદદ કરી થેન્ક યુ જયેશભાઈ બસ આવું નાવું રે આગળ વધતા રહ્યો એવું છે એમ ને હાલો હવે અમારે છે ને રજા થઈ ગઈ છે મતલબ હવે રજા થવાની જ છે તો હવે એ બધી તૈયારી કરવી તમે ઉભા રહી જાઓ હું ઉતારું ફ્રેમ આપે ને એવું તમે બે લ્યો હારે એવું કરવાનું છે એવું ને એટલે તમે આવી જાઓ એમ ને લાવો લઉં કઈ રીતે લેવાનું સીમન કહી દે હોસ્પિટલ તરફથી જો ભાઈ બેબીનો આ રીતે એક ફ્રેમ કરેલો ફોટો આપવામાં આવ્યો છે અને આ રહ્યું બેબી અહીંયા કા હાલો ઘરે વ્યા જઈશું હાલો હવે અમને ઘરે જવા દઈશું હાલો ભાઈ તો હવે રજા થઈ ગઈ છે હવે ઘરે જઈએ ફાઇનલી ભાઈ આપણે ઘરે પહોંચી ગયા છીએ જો ભાઈ આ બાજુ બેબીન બધા ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે છે ને સ્વાગતમાં જો એ આયુષભાઈ આ બાજુ તે જો એ અડા હાલ અડા બાવ જોવું હોય તો હાલ નાનું હાલ જો તો ભાઈ ઘરે આવી ગયા છીએ અને આ બાજુ જીગુ આ શું કર્યું જો ભાઈ જીગુને એને આવું કર્યું છે જો હે ઠેર અંદર સુધી કર્યું છે હમણાં જઈ જો જો આ રીતે ભાઈ આમાં પગલિયું પાડવાની વેલકમ તો ભાઈ આવું બધું કરીને રાખ્યું છે કાંઈ નહીં હાલો હવે આ બધું કરવી ભાઈ બેબીનું સ્વાગત છે ને ધૂમધામથી થઈ ગયું છે તો આવું બધું જો આ હાલવાનો રસ્તો કેડી કરી હતી ને તો જો આ કેડીએથી આવ્યા ને જો અહીંયા બેબીને હોર દીધું અને આ બધું જો વેલકમ ને એવું બધું છે અને અહીંયા આપણું બેબી સૂતું છે જો પગ હલાવે છે કા હા ઘરે પૂગી ગયા મજા આવી ને કંઈક અને આ બાજુ જો ઝીણા ઝીણા ટેણિયા ને ગડું ને હાલો બધાને પેંડા ખાવાના છે ને ચાલો 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 ભાઈ બધાને અહીંયા પેંડા ખવડાવી દેવી
મિત્રો બીજું બધું ઠીક. અમારા કુણાભાઈ જોવો. એ કુણાભાઈ આ શું કર્યું તમે? જો કાશીન ભામણ બીનો લાગે છે. જો રેવા દે રોવા મનશે. એટલે પણ કડ્યા બાંધી દીધા. જો તો હામું જોતા બાજુ લે. ભાગ જો એ ગયો. ઓકે, તો ચાલો મિત્રો આજના વ્લોગને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. પણ હા, તમને બધાને એક પ્રશ્ન થતો હશે કે લક્ષ્મી છે કે બાબો છે, એ તો તમે અમને જણાવ્યું જ નહીં. તો એ બધું તમને જણાવી દઈશ. આવનારા વ્લોગ્સમાં ફેસ રિવીલ પણ કરવાનું છે, તો એ બધું આવનારા વ્લોગ્સમાં આપણે કરી નાખશું. ત્યાં સુધી છે ને તમે બધા ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જો હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કરી તો પ્લીઝ લાઇક કરી નાખજો ને એક મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો. ચાલો, હું તમને મળીશ મસ્ત મજાના નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, જય માતા. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો. ચાલો, બાય બાય.